ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી ભારે પડી. ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર લેટરપેડ કાંડના આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ઓફિસની બાજુમાં જ મનીષ વઘાસિયાની ઓફિસ આવેલ હતી. ગઈકાલે અમરેલી એસપીએ લેટરપેડ કાંડના આરોપીઓનો ભેદ ઉકેલ્યો હતો, જેને લઈને આજે સવારે અમરેલી પોલીસે આ 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જે લોકોએ ગુજરાતના રાજકારણમાં તોફાન મચાવ્યું છે એ માત્ર 4 લોકો સુધી જ મર્યાદિત છે કે પાછળ કોઈ મોટું રાજકીય કાવતરું? તે તપાસ બાદ જ સામે આવશે કે આ 4 આરોપીઓના તપાસ બાદ નવો વળાંક આવે અને નવા નામ ખુલે તો નવાઈ નહીં. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી ભારે પડી. આ આરોપીઓનો ભાજપમાં જ રહી ભાજપના નેતાઓનો વિરોધ કરવો પડ્યો ભારે. અમરેલી રાજકારણમાં ખળભળાટ મચાવનાર આરોપીઓની પાછળ કયા મોટા નેતાનો હાથ છે તે જોવાનું રહ્યું. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી.